નમસ્કાર. ચક્રવાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ બેઠકમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ગઈકાલે આપણે ભારત અને પાકિસ્તાનની જે પ્રવર્તમાન તણાવની પરિસ્થિતિનો ઉદ્ભવ થયો હતો તેના વિશે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત કર્નલ સંજયભાઈ ડઢાણિયા સાથે વિશેષ મુલાકાત કરી હતી. ભારત અને પાકિસ્તાનની જે વર્તમાન સ્થિતિ છે એને સમજવાનો પ્રયાસ કર્યો હતો. મિત્રો, આજે આપણા બધાના માટે એ ખૂબ જ અગત્યના કહી શકાય એવા સમાચાર આપ સૌને પણ મળી ચૂક્યા હશે કે આજે બરાબર 5 વાગ્યે ભારત અને પાકિસ્તાન બંને દેશો સીઝ ફાયર કરવા માટે એટલે કે યુદ્ધ વિરામ કરવા માટે સહમત થઈ ચૂક્યા છે. અને સૌથી વિશેષ બાબત એ છે, મારા માટે તો એ નવાઈની વાત પણ છે, કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ વિરામ માટેની જાહેરાત થઈ, એ જાહેરાત સૌપ્રથમ જગત જમાદાર એવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કરી. એ ઘટનાક્રમમાં ત્યારબાદ તુરત જ પાકિસ્તાનના મિનિસ્ટર ઇશાક ડારે પણ તેને ટ્વીટ કરીને અનુમોદન આપ્યું અને ત્યારબાદ થોડી વારમાં ભારતના વિદેશ સચિવ દ્વારા પણ આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી. આપણે બધા જાણીએ છીએ એ રીતે આજે 5 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન જે છેલ્લા 4 દિવસથી સતત એકબીજા ઉપર ભીષણ હુમલાઓ કરી રહ્યા હતા, સતત સરહદ ઉપર જે ગોળાબારી કરવામાં આવી રહી હતી અને એકબીજાના પ્રદેશો ઉપર ડ્રોન અને મિસાઇલ દ્વારા જે એટેક કરવામાં આવી રહ્યા હતા, એનો હાલ તુરંત અંત આવ્યો છે. છેલ્લા 4 દિવસના જે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની પરિસ્થિતિની અંદર જે એકબીજા સામે સંઘર્ષ થયો, ભારત અને પાકિસ્તાન દ્વારા એકબીજા પર જે ગોળીબારી કરવામાં આવી અને જે ડ્રોન અને મિસાઇલ દ્વારા એટેક કરવામાં આવ્યા, એને કારણે ઘણા બધા લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે. ખાસ કરીને પાકિસ્તાન દ્વારા ભારતીય સરહદ ઉપર જે બેફામ ગોળીબારી કરવામાં આવી, જે તોપમારો કરવામાં આવ્યો, એને કારણે જમ્મુ કાશ્મીરના જે સરહદ પર આવેલા ગામડાઓ છે, જે સરહદી વિસ્તાર છે, પૂંચ, રાજૌરી, પુરી, ત્યાં ઘણા બધા નિર્દોષ લોકોને પોતાની અમૂલ્ય જિંદગી ગુમાવવાનો વારો આવ્યો છે. અને પાકિસ્તાનની ગોળીબારીમાં જે લોકો મોતને ભેટ્યા છે, એમના માટે જમ્મુ કાશ્મીર સરકારે 10 લાખના વળતરની પણ જાહેરાત કરી છે. પરંતુ આર્થિક વળતરથી માનવની જે અમૂલ્ય જિંદગી છે એ પાછી આવતી નથી. આજે જ્યારે ભારત અને પાકિસ્તાન બંને દેશો સીઝ ફાયર માટે, યુદ્ધ વિરામ માટે સહમત થયા છે, એની સામે કોઈ પ્રશ્ન ન હોવો જોઈએ. કારણ કે દેશના જે વડાઓ હોય છે એ પોતપોતાની રીતે જે નિષ્ણાત લોકો છે એની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ દેશ હિતમાં નિર્ણય લેતા હોય છે. એટલે ભારતના વડા અને ભારતના વડાપ્રધાન અને એમના રક્ષામંત્રી રાજનાથસિંહ અને આપણા સૈન્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંયુક્તપણે જે પણ નિર્ણય લેવામાં આવ્યો હોય એ આપણે દેશવાસી તરીકે એનું સ્વાગત કરવું જોઈએ. એના દૂરોગામી કે ટૂંકા સમયના પ્રશ્નાર્થો ઘણા બધા હોઈ શકે, પરંતુ જે પણ નિર્ણય કરવામાં આવ્યો છે એને હાલની તકે આપણે સ્વીકારીએ. કારણ કે યુદ્ધ જ્વર, યુદ્ધનો જે ઉન્માદ હોય છે એને કારણે ઘણી વખત આપણને એવું લાગતું હોય કે આ વખતે તો બસ પૂરું જ કરી દેવાનું છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે એના ઉપર કબજો કરી લેવાનો છે, પાકિસ્તાનને 4 ટુકડાઓમાં વહેંચી દેવાનું છે. એ બધું થઈ શકે, એવું નથી કે ન થઈ શકે. ભૂતકાળની અંદર 1971ના યુદ્ધમાં ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આગેવાનીમાં અને ભારતના જેને
મજબૂત કહી શકાય એવા સૈન્યના પરાક્રમને કારણે પાકિસ્તાન છે બે ટુકડામાં વહેંચાઈ ગયું હતું. પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનની જે લડાઈ હતી એ પૂર્વ પાકિસ્તાન છે બાંગ્લાદેશ સ્વરૂપે પાકિસ્તાનથી છૂટું પડ્યું અને પાકિસ્તાન એ રીતે થોડું કમજોર પણ પડ્યું. પરંતુ સમય અને કાળ મુજબ પરિસ્થિતિઓમાં બદલાવ આવતો હોય છે. ખાસ કરીને જે વૈશ્વિક રાજકારણ હોય છે એને પણ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે અને ધ્યાનમાં લેવાની જરૂર પણ છે. 1971 વખતનું જે વૈશ્વિક રાજકારણ હતું એ અલગ હતું. ત્યારે કોલ્ડ વોરની દુનિયાની અંદર કોલ્ડ વોરની પરિસ્થિતિ હતી. રશિયા અને અમેરિકા એ બે રાષ્ટ્રોની આસપાસ આખી દુનિયા વેચાયેલી હતી. એક મૂડીવાદનું પ્રણેતા અમેરિકા અને એક સામ્યવાદનું પ્રણેતા એવું રશિયા. આ બંને ધ્રુવોની વચ્ચે આખી દુનિયા વિભાજિત હતી. ભારતની નીતિ બિનજોડાણવાદી હોવા છતાં પણ ભારત છે એ રશિયા તરફ ક્યાંક ને ક્યાંક ઝૂકેલું હતું અને અમેરિકાનો જે પ્રભાવ છે એ ભારત ઉપર એ વખતે અત્યારે જેટલો છે એટલો નહોતો. એને કારણે એ વખતની પરિસ્થિતિને આધીન અથવા તો એ વખતના વૈશ્વિક રાજકારણને ધ્યાનમાં લઈને જે પણ કાંઈ તત્કાલીન વડાપ્રધાન અને આપણા તત્કાલીન સૈન્યના વડાઓએ બહાદુરી દર્શાવી અને પાકિસ્તાનને ખોખરું કરી નાખ્યું એ ત્યારની પરિસ્થિતિ હતી. અત્યારની વૈશ્વિક પરિસ્થિતિ અલગ છે. અત્યારે જગત જમાદાર અમેરિકા એકમાત્ર સુપર પાવર તરીકે દુનિયા પર પોતાનું આધિપત્ય જમાવી રહ્યું છે. રશિયા છે જે તત્કાલીન સોવિયત યુનિયન હતું એ અનેક ટુકડાઓની અંદર વિભાજિત થઈ અને અત્યારે પણ યુક્રેન સામે યુદ્ધનો સામનો કરી રહ્યું છે. અને એ વખતે રશિયા અને ભારતની જેટલું એકબીજાની નજીક હતા એ પ્રમાણમાં અત્યારે ભારત અને રશિયા એકબીજાની નજીક છે એવું પણ આપણે ન કહી શકીએ. એટલે આખી પરિસ્થિતિ છે એ 1971ની અલગ હતી અને 2025ની અલગ છે. એટલે એ વખતના નિર્ણયને પણ આપણે આવકારીએ અને સ્વીકારીએ અને 2025માં પણ આપણા વડાપ્રધાન અને આપણા સૈન્યના વડાઓએ જે વિચાર વિમર્શ કરીને નિર્ણય લીધો છે એને આપણે આવકારવો જોઈએ. બહુ ચૂંટણીઓની અંદર કે આપણી એકબીજાની વાતચીત અંદર જે આપણે કલ્પનાઓની દુનિયામાં રાજતા હોય છે તેનાથી વાસ્તવિક દુનિયા બિલકુલ અલગ છે. ભારત હાલમાં એક વિકાસશીલ દેશ છે જે વિકાસ તરફ તીવ્ર ગતિથી તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. એક મજબૂત અર્થતંત્ર તરીકે ભારત દુનિયાની અંદર પોતાની છબી મજબૂત કરી રહ્યું છે. આવા સમયે જો ભારતને પૂર્ણ કદના યુદ્ધનો સામનો કરવાનો થાય તો સ્વાભાવિક છે કે એના ગંભીર પરિણામો ભારતના અર્થતંત્ર ઉપર પણ આવે અને ભારતની જે 140 કરોડ જનતા છે એના પર પણ એના દૂરોગામી પરિણામો આવે. યુદ્ધ છે એ છેલ્લે તો સહારનું જ કામ કરે છે અને ભારતના ભાવિ માટે જો એક પૂર્ણ કદનું યુદ્ધ થાય તો લગભગ એવું કહેવાય છે કે એક પૂર્ણ કદના યુદ્ધમાં કોઈ પણ દેશ હોય એ 20 વર્ષ 25 વર્ષ 50 વર્ષ જેટલો પાછો પડી જાય અને 1 થી 2 પેઢીઓ એના પરિણામો ભોગવવા પડે. એટલે આપણે જો યુદ્ધ થયું હોત તો પણ આપણે એક દેશવાસી તરીકે આપણા સરકારના નિર્ણયની સાથે હોત અને હવે જ્યારે યુદ્ધ વિરામનો નિર્ણય દેશના સરકારે કર્યો છે ત્યારે આપણે પણ એક અદના નાગરિક તરીકે એની સાથે ઊભું રહેવાનું છે અને મજબૂત ભારતની જે આપણી પરિકલ્પના છે એના તરફ આપણે આગળ મંડાણ કરવાના છે. જાગૃત નાગરિક તરીકે આપણે સૌ દેશ સમક્ષ જે પડકારો છે એ પડકારોનો સામનો કરવા છે. એમાંનો એક પડકાર આતંકવાદ છે. એ સિવાય પણ દેશના આંતરિક રીતે પણ આપણે ઘણા બધા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. દેશમાં ભ્રષ્ટાચાર એ અત્યારે સૌથી મોટો મુદ્દો છે. સૌથી મોટો દેશનો પ્રશ્ન છે. જાતિવાદ એ દેશનો સૌથી મોટો પ્રશ્ન છે. કોમવાદ એ દેશનો સૌથી મોટો પ્રશ્ન છે. આ દરેક પ્રશ્નો એવડા મોટા છે કે એની અંદર ભારતની 140 કરોડ જનતા ક્યાંક ને ક્યાંક પીસાઈ રહી છે. આ બધાથી ઉપર ઉઠીને સંવિધાનની જે ભાવના છે મુજબ આપણે બધા ભારતીયોએ 140 કરોડ નાગરિકોએ એક થઈ અને દેશને કઈ રીતે મજબૂત બનાવી શકીએ તે દિશામાં આગળના દિવસોમાં કામ કરવાનું છે. મીડિયાની પણ ઘણી બધી બેજવાબદારીઓ આ જે પ્રાથમિક યુદ્ધની જે પરિસ્થિતિ હતી એની અંદર સામે આવી છે. આપણે જેને ગોદી મીડિયા કહીએ છીએ એ જે કોર્પોરેટ ચેનલો છે એને ક્યાંક ને ક્યાંક દેશ સાથે નહીં પણ પોતાની ટીઆરપી સાથે વધુ મતલબ હોય
એ રીતે તેઓએ આ સમગ્ર દિવસો દરમિયાન જે રિપોર્ટિંગ કર્યું છે એને કારણે જે પ્રોપેગન્ડા છેલ્લા ઘણા વર્ષોથી ચલાવી રહી છે પ્રોપેગન્ડા ચેનલો પણ ખુલ્લી પડી છે દેશવાસીઓ સામે. મીડિયાનું ખરેખર કર્તવ્ય શું હોવું જોઈએ કે જે સાચી અને યોગ્ય માહિતી હોય એની સત્યતા ચકાસી, એના સોર્સને ચકાસીને અને જે યોગ્ય વાત હોય, જે સાચી વાત હોય, જે ફેક્ટ હોય એને લોકો સમક્ષ મૂકવું જોઈએ. એને બદલે ટીઆરપીની હોડમાં અને જે અંધભક્તિની જે દોડ કહી શકાય એ અંધભક્તિની દોડમાં સત્યને કોરાણે મૂકીને ચેનલો દ્વારા જે જનતાની માથે જે રિપોર્ટિંગ મારવામાં આવ્યું તેમ કહી શકાય, જેને એક પ્રકારનું બ્રેન વોશિંગ કહી શકાય એ પ્રકારની અને જે લોકોને મારી અંદર ભય ઉત્પન્ન કરે એ પ્રકારનું જે રિપોર્ટિંગ જોવા મળ્યું એ પણ આ દેશનો અત્યારે મારી દ્રષ્ટિએ બહુ સળગતો મુદ્દો છે. અને સૌ દેશવાસીઓએ આ પ્રકારના પ્રોપેગન્ડા સામે જાગૃત થવાની જરૂર છે. પોતાના મગજ ઈશ્વરે આપણને ખૂબ સરસ દિમાગ આપ્યું છે જે બીજી જીવસૃષ્ટિથી આપણને અલગ કરે છે મનુષ્ય તરીકે. તો આપણે આપણા મગજનો અને આપણી તર્ક શક્તિનો ઉપયોગ કરી અને સાચા ખોટાનો ભેદ પારખતા શીખવું પડશે, જેથી કરીને જે પ્રોપેગન્ડાઓ આપણા ઉપર થોપવામાં આવી રહ્યા છે એનો પણ આપણે સામનો કરી શકીએ અને સત્યને સમજી શકીએ. રાજકીય પક્ષોના ગણિત અલગ હોય છે, રાજકીય પક્ષોના કાર્યકરોના ગણિત પણ અલગ હોય છે. તેઓ દરેક વસ્તુને બેધારી તલવારથી હાંકતા હોય છે. એના ફાયદા માટે દરેક સંજોગોનો તે લોકો ઉપયોગ કરી લેતા હોય છે. આફતને અવસરમાં બદલવામાં એ માહિર હોય છે. પરંતુ આપણે જ્યારે આ દેશના સામાન્ય નાગરિકો આપણે સત્યને ચકાસવું જોઈએ અને જે ખરેખર આપણા હિતમાં શું પરિસ્થિતિ આકાર લઈ રહી છે, આપણા હિતમાં કઈ બાબત છે એ બાબતને આપણે સમજવી જોઈએ. અને આવનારા દિવસોની અંદર પણ માત્ર પાકિસ્તાન તરફથી જ ભારતને પડકાર છે એવું નથી. મેં કીધું એમ આંતરિક પણ ઘણા બધા પડકારોનો આપણે સામનો કરી રહ્યા છીએ. ગરીબી, ભૂખમરી, આ બધા પ્રશ્નોનો આપણે અત્યારે સામનો કરી રહ્યા છીએ. ત્યારે એક ભારતના નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ, આજે તાજેતરમાં જે ઘટનાક્રમ ઉપસ્થિત થયો છે એ ઘટનાક્રમમાંથી આપણે એક બોધ લઈ અને આપણી આગળની દિશા નક્કી કરવાની છે. ચક્રવાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ બેઠકમાં આપણે મળતા રહીશું. દિવસ દરમિયાન જે પણ ઘટનાઓ ઘટિત થતી હોય આપણી આસપાસ, આપણા રાજ્યમાં, આપણા રાષ્ટ્રમાં, આપણી દુનિયામાં, એ તમામનું એનાલિસિસ કરી એનું પૃથ્થકરણ કરીને હું આપની વચ્ચે મૂકતો રહીશ. અને જ્યારે જરૂર લાગે ત્યારે દરેક ક્ષેત્રના મહેમાનોને, પ્રબુદ્ધ વ્યક્તિઓને અને એક્સપર્ટ વ્યક્તિઓને પણ આપણે બેઠકની અંદર સામેલ કરી એમના વિચારો પણ આપ સૌની સમક્ષ મૂકીશું. અત્યારે મને રજા આપો. ધન્યવાદ. જય હિન્દ.